નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તક ઇતિહાસ આધારિત 1થી 40 પ્રશ્નોનો જે અભ્યાસ કરેલો હતો એના પછીના 41થી 80 પ્રશ્નોનો આજે આપણે ભાગ 2ની અંદર પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરીશું. તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આ પહેલાં આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તક ઇતિહાસ આધારિત ભાગ 1માં 1થી 40 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂકેલા છે. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલ છે, જોઈ લેવો. તો ચાલો અભ્યાસ કરીએ ભાગ 2ની અંદર 40 પ્રશ્નો 41થી 80 સુધીના ઇતિહાસ આધારિત. તો જોઈએ 41મો પ્રશ્ન. મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો? મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો? એનો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ. શું જવાબ આવશે? ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહની જો વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહમાં ચંપારણની અંદર અંગ્રેજ જમીનદારો ગળીનું વાવેતર કરતા હતા, ખેડૂતોનું શોષણ કરતા. શું કરતા? તો કે ખેડૂતોનું એ શોષણ કરતા. ગાંધીજીના પ્રયત્નો દ્વારા આ ખેડૂતોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો શું થયા? તો કે હલ થયા અને આ સત્યાગ્રહ પ્રથમ સફળ સત્યાગ્રહ થયો. એટલે મહાત્મા ગાંધીનો આ પ્રથમ સત્યાગ્રહ કહેવાય, જે ચંપારણ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 42ની અંદર. કયા મહાન નેતા સાયમન કમિશનના વિરુદ્ધ વખતે મૃત્યુ પામ્યા? તો એનો જવાબ આવશે લાલા લજપત રાય. શું જવાબ આવશે? લાલા લજપત રાય. આગળ પ્રશ્ન 43ની વાત કરીએ. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રાહી કોણ? તો કે વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી જવાબ આવશે વિનોબા ભાવે. શું જવાબ આવશે? વિનોબા ભાવે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 44ની અંદર. કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું? તો કે એનો જવાબ આવશે કેબિનેટ મિશન. આ કેબિનેટ મિશન અંતર્ગત ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. તો પ્રશ્ન નંબર 44નો જવાબ આવશે કેબિનેટ મિશન. આગળ વાત કરીએ 45. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? તો કે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906ની અંદર. જવાબ આવશે ઈસવીસન 1906ની અંદર. બીજી વાત કરીએ મુસ્લિમ લીગની અંતર્ગત, તો કે એની અંદર મુસ્લિમ લીગમાં ભારતના મુસ્લિમો અને તેના નેતાઓ દ્વારા આ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવેલ. તો એ નેતાઓ કયા કયા? તો વાત કરીએ મોહમ્મદ અલી ઝીણા. મોહમ્મદ અલી ઝીણા. પછી આવશે આગા ખાન અને ત્યારબાદ આવશે રહીતુલ્લા. અને ઢાકાના નવાબ જે છે એ ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં, આ વગેરે નેતાઓ ભેગા મળીને આ મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 46ની અંદર. ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો? ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ઈસવીસન 1950માં થયો હતો. ક્યાં થયો હતો? ઈસવીસન 1950ની અંદર. પ્રશ્ન નંબર 47ની વાત કરીએ. સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ. સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. શું જવાબ આવશે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 48ની અંદર. ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો? ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો? અણુ ધડાકો. તો એનો જવાબ આવશે પોખરણની અંદર. કઈ જગ્યાએ? પોખરણ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 49. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં આવેલ છે. ક્યાં આવેલ છે? અમદાવાદમાં. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 50ની અંદર. કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી? પંચવર્ષીય યોજના 1 વર્ષ પહેલી સમાપ્ત કરી દેવામાં આવી. એનો જવાબ આવશે 5મી યોજના. શું જવાબ આવશે? 5મી યોજના. આગળ વાત કરીએ આપણે હવે પ્રશ્ન નંબર 51ની અંદર. મોનાલિસા અને લાસ્ટ સપર.
મોનાલિસા અને લાસ્ટ સપર ચિત્રોના કર્તા, અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, ચિત્રોના કર્તા કોણ હતા? એનો જવાબ આવશે લિયોનાર્દો દ વિન્સી. શું જવાબ આવશે? લિયોનાર્દો દ વિન્સી. બીજી વાત કરીએ તો આ જે લિયોનાર્દો દ વિન્સી છે એ પોતે એક કવિ, સાહિત્યકાર, શિલ્પી અને ચિત્રકાર હતા. આ જે બે ચિત્રો છે, એક તો મોનાલિસા અને લાસ્ટ સપર, આ ચિત્ર વિશ્વની અંદર શ્રેષ્ઠ ચિત્ર તરીકે પ્રસિદ્ધ પામ્યા હતા. વિશ્વની અંદર મોનાલિસા અને લાસ્ટ સપર શ્રેષ્ઠ ચિત્ર તરીકે પ્રસિદ્ધ પામ્યા હતા. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 52ની અંદર. સોસાયટી ઓફ જીસસના સભ્યો કોણ હતા? સોસાયટી ઓફ જીસસના સભ્ય હતા જેસ્યુઇટ. શું જવાબ આવશે? જેસ્યુઇટ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 53ની અંદર. યંગ ઇટાલીના સ્થાપક નેતા કોણ હતા? યંગ ઇટાલીના સ્થાપક નેતા કોણ હતા? જવાબ આવશે જોસપ મેઝીની. શું જવાબ આવશે? જોસપ મેઝીની. બીજી વાત કરી દઈએ તો કે જોસપ મેઝીની ઇટલીને વિદેશીઓના હાથમાંથી મુક્ત કરવા માટે તેણે શું કરવા માટે? તો કે મુક્ત કરવા માટે તેણે ઈસવીસન 1831માં જે યુવાન ઇટલી નામની ગુપ્ત સંસ્થા સ્થાપી હતી. 1831માં કઈ સંસ્થા સ્થાપી હતી? યુવાન ઇટલી નામની. તેનો હેતુ એ હતો કે ઇટલીમાંથી ઓસ્ટ્રિયાને હાંકી કાઢવો. આગળ વાત કરીએ 54મો પ્રશ્ન. બોસ્ટન ટી પાર્ટી. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે? બોસ્ટન ટી પાર્ટીનો બનાવ અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલ છે, જેથી 54 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે અમેરિકન ક્રાંતિ. શું જવાબ આવશે? અમેરિકન ક્રાંતિ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 55. જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા? જર્મનીના લોખંડી પુરુષ. જવાબ આવશે પ્રિન્સ બિસ્માર્ક. શું જવાબ આવશે? પ્રિન્સ બિસ્માર્ક. બીજી વાત કરીએ તો કે પ્રિન્સ બિસ્માર્કનો જન્મ છે એ જન્મ ઈસવીસન 1815માં થયો હતો. પ્રિન્સ બિસ્માર્ક વિશે થોડી આપણે વાત કરી લઈએ. ઈસવીસન 1815માં બ્રન્ડેનબર્ગમાં ક્યાં જન્મ થયો હતો? બ્રન્ડેનબર્ગમાં. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 56ની અંદર. જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ એટલે? જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ એટલે? જવાબ આવશે વર્સેલ્સની સંધિ. શું જવાબ આવશે? વર્સેલ્સની સંધિ. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 57. એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર. એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપનાર નેતા કોણ હતા? જવાબ આવશે એ નેતા ઝાર રાજાઓ. શું જવાબ આવશે? ઝાર રાજાઓ. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 58ની અંદર. વર્ગવિહીન સમાજ રચનાનો હિમાયતી કોણ હતા? વર્ગવિહીન સમાજ રચનાનો હિમાયતી. જવાબ આવશે કાર્લ માર્ક્સ. શું જવાબ આવશે? કાર્લ માર્ક્સ. આગળ પ્રશ્ન નંબર 59ની વાત કરીએ. લેનિનના સમર્થકો કયા નામે ઓળખાતા? લેનિનના સમર્થકો બોલ્સેવિકો નામે ઓળખાતા. શું જવાબ આવશે? બોલ્સેવિકો. પ્રશ્ન નંબર 59નો જવાબ આવશે બોલ્સેવિકો. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 60ની અંદર. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ સૂત્ર કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે? આ જે સૂત્ર છે એ સૂત્ર કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે? એનો જવાબ આવશે બોલ્સેવિક ક્રાંતિ. શું જવાબ આવશે? બોલ્સેવિક ક્રાંતિ. અહીં જો ઈસવીસનની વાત કરીએ સાલની તો એ ઈસવીસન 1917 એટલે 1917માં બોલ્સેવિક ક્રાંતિ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 61ની અંદર. રાષ્ટ્રસંઘની સ્થાપના
ક્યારે થઈ? તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના ઈસવીસન 1920માં થઈ. શું જવાબ આવશે? ઈસવીસન 1920ની અંદર. બીજું મિત્રો વાત કરીએ એની તારીખની જો વાત કરીએ તો એ તારીખ હતી 10 જાન્યુઆરી. શું આવશે? 10 જાન્યુઆરી. એટલે તારીખ પણ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ રાષ્ટ્રીય સંઘની સ્થાપનાની વાત આવે તો 10 જાન્યુઆરી 1920માં એની સ્થાપના થઈ હતી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 62. હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું? હિટલરે જેલવાસ દરમિયાન લખેલ પુસ્તકનું નામ છે મારો સંઘર્ષ. શું જવાબ આવશે? મારો સંઘર્ષ. કોણે લખેલું? હિટલરે. ક્યાં? તો કે જેલવાસ દરમિયાન. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 63ની અંદર સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ આપો. સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ દર્શાવો. જવાબ આવશે USSR. સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ USSR. પ્રશ્ન નંબર 63નો જવાબ આવશે USSR. આગળ વાત કરીએ 64મા પ્રશ્નની. દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ આપો. દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ છે જાપાન. શું જવાબ આવશે? પ્રશ્ન નંબર 64ની અંદર જાપાન જવાબ આવશે. આગળ વાત કરીએ પ્રશ્ન 65ની અંદર સરમુખત્યાર શાહી સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ કયા કરારથી છતી થઈ? સરમુખત્યાર શાહી સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ કયા કરારથી છતી થઈ? તો એ જવાબ આવશે મ્યુનિચ કરાર. શું જવાબ આવશે? મ્યુનિચ કરાર. મ્યુનિચ કરાર વિશે થોડી જો વાત કરી લઈએ તો એના માટે બ્રિટિશ વડાપ્રધાન ચેમ્બરલેન અને ફ્રેન્ચ વડાપ્રધાન દલાલી. બ્રિટિશ વડાપ્રધાન ચેમ્બરલેન જવાબ આવશે. મ્યુનિચ કરાર વિશે આપણે થોડી વાત કરીએ તો એ બ્રિટિશ વડાપ્રધાન ચેમ્બરલેન અને ફ્રેન્ચ વડાપ્રધાન દલાલીએ ઇટલીના સરમુખત્યાર મુસોલિની તેમજ જર્મનીના સરમુખત્યાર હિટલર વચ્ચે 30 સપ્ટેમ્બર જવાબ આવશે 30 સપ્ટેમ્બર 1938ના રોજ જર્મનીના મ્યુનિચ શહેર ખાતે 30 સપ્ટેમ્બર 1938ના રોજ જર્મનીના મ્યુનિચ શહેર ખાતે આ મ્યુનિચ કરાર થયો હતો. કયો કરાર થયો હતો? મ્યુનિચ કરાર. એટલે આપણા મ્યુનિચ કરાર વિશે પણ ધ્યાન રાખીશું. 1938ના રોજ 30 સપ્ટેમ્બર જર્મનીના મ્યુનિચ શહેર ખાતે મ્યુનિચ કરાર. આગળ વાત કરીએ પ્રશ્ન 66માં આપણે જોઈએ હવે. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ વર્ષ 1939ની કઈ તારીખે થયો? દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ વર્ષ 1939ની 1 સપ્ટેમ્બરે થયો. જવાબ આવશે 66 નંબરના પ્રશ્નનો જવાબ 1 સપ્ટેમ્બર. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભની તારીખ પૂછાય તો જવાબ લખીશું 1 સપ્ટેમ્બર. વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 67ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ક્યારે પ્રવેશ કર્યો? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ઈસવીસન 1941માં આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર એમણે પ્રવેશ કર્યો હતો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 68ની અંદર નાગાસાકી પર ક્યારે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો? જાપાનના 2 શહેર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એમાં અહીં પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ નાગાસાકી પર ક્યારે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો? એનો જવાબ આવશે 9 ઓગસ્ટ 1945. હવે બીજા શહેરની પણ આપણે વાત કરી લઈએ તો એ શહેર હતું હિરોશીમા. શું આવે? હિરોશીમા. કદાચ પ્રશ્ન અલગ રીતે પૂછે તો એ હિરોશીમા શહેર પર પણ બોમ્બ ફેંકવામાં આવેલો એની પણ આજે આપણે વાત કરી લઈએ. હિરોશીમા શહેર પર કઈ દિવસે? તો કે 6 ઓગસ્ટ. જવાબ આવશે 6 ઓગસ્ટ 1945. 6 ઓગસ્ટ 1945ના રોજ સવારે 8 કલાક અને 45 મિનિટે 8 કલાક અને 45 મિનિટે અણુબોમ્બ ફેંક્યો હતો. તે વિશ્વનો સૌ પ્રથમવાર અણુશસ્ત્રનો એમણે પ્રયોગ કર્યો હતો અમેરિકાએ. તો આ પ્રમાણે બંને શહેર પર જે બોમ્બ ફેંકવામાં આવેલા હતા એની આપણે તારીખ ધ્યાન રાખીશું. હિરોશીમા માટે 6 ઓગસ્ટ 1945 અને નાગાસાકી શહેર માટે 9 ઓગસ્ટ 1945. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 69. વિશ્વ શાંતિ અર્પે એટલાન્ટિક ખતપત્ર ઘડનાર
એફડી રૂઝવેલ્ટ કયા દેશના વતની હતા? એફડી રૂઝવેલ્ટ કયા દેશના વતની હતા? જવાબ આવશે અમેરિકા. શું જવાબ આવે? અમેરિકા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 70ની વાત કરીએ. સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્રો યુએનમાં કેટલા રાષ્ટ્ર જોડાયા હતા? સંયુક્ત રાષ્ટ્રોમાં સ્થાપના વખતે કેટલા રાષ્ટ્ર જોડાયા હતા? જવાબ આવશે 51. શું જવાબ આવશે? 51 રાષ્ટ્રો જોડાયેલા હતા. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 71ની અંદર. પ્રમુખગત લોકશાહી કયા દેશમાં આવેલી છે? પ્રમુખગત લોકશાહી માટે દેશ હોય તો એનો જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન નંબર 71નો જવાબ આવશે અમેરિકા. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. યુરોપ ખંડનું સહિયારું ચલણ કયું છે? જવાબ આવશે યુરોપ ખંડનું સહિયારું ચલણ યુરો છે. શું જવાબ આવશે? યુરો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 73ની અંદર. ઉદ્યોગીકરણની શરૂઆત કયા દેશમાં થઈ? જવાબ આવશે ઇંગ્લેન્ડની અંદર. શું જવાબ આવશે? ઇંગ્લેન્ડની અંદર. ઉદ્યોગીકરણની શરૂઆત ક્યાં થઈ? તો કે ઇંગ્લેન્ડની અંદર. નેક્સ્ટ પ્રશ્ન 74. આતંકવાદની સર્વપ્રથમ સરળ સમજૂતી કયા સંમેલનમાં અપાઈ હતી? આતંકવાદની સર્વપ્રથમ સરળ સમજૂતી જે સંમેલનમાં અપાઈ હતી એ સંમેલનનું નામ છે બ્રસેલ્સ સંમેલન. શું જવાબ આવશે? બ્રસેલ્સ સંમેલન. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 75ની. રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ? રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ? જવાબ આવશે એનો ઇંગ્લેન્ડ. ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં થઈ હતી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 76ની અંદર. પ્રથમ સોલર સેલ ક્યારે તૈયાર થયો? તો કે પ્રથમ સોલર સેલ ઈસવીસન 1954ની અંદર તૈયાર થયો. જવાબ આવશે ઈસવીસન 1954. શું? તો કે પ્રથમ સોલર સેલ. નેક્સ્ટ ક્વેશ્ચન 77મો. વૈજ્ઞાનિક કથાઓ સાથે સંકળાયેલ મહાન સાહિત્યકાર. વૈજ્ઞાનિક કથાઓ સાથે સંકળાયેલ મહાન સાહિત્યકાર કોણ છે? જવાબ આવશે જુલ વર્ન. શું જવાબ આવશે? જુલ વર્ન. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 78ની અંદર. જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે બુચર. શું જવાબ આવશે? બુચર. નેક્સ્ટ ક્વેશ્ચન 79. ટેલિફોનની શોધ ક્યારે થઈ? ટેલિફોનની શોધ ક્યારે થઈ? ઈસવીસન 1876માં. ટેલિફોનની શોધ થઈ ઈસવીસન 1876ની અંદર. વાત કરીએ ટેલિફોનના શોધકની તો એનો જવાબ આવશે એલેક્ઝાન્ડર. શું જવાબ આવશે? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. શું જવાબ આવશે? ગ્રેહામ બેલ. એટલે કે ટેલિફોનની શોધ કરનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. અને આ ભાગ 2નો છેલ્લો પ્રશ્ન 80 નંબરનો. ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ? ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક જેમનું નામ આવશે હરગોવિંદ ખુરાના. શું જવાબ આવશે? હરગોવિંદ ખુરાના. તો ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ છે હરગોવિંદ ખુરાના. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત 41થી 80 પ્રશ્નો. કેટલા? તો કે 41થી 80 પ્રશ્નો એટલે લગભગ જેટલા આપણે 40 જેટલા પ્રશ્નો વિશે ચર્ચા કરી. તો આ પ્રમાણે 41થી 80 સુધીના કુલ 40 પ્રશ્નો અને તેના જવાબોની આજે આપણે ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. આવનાર વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.